હું તમને એક વાત કરું, માણસો જે સારા મોળા થાય છે ને એમાં કારણ ઘણું બધું હોય છે, એકનો દોષ નથી હોતો. હવે હું તમને એક ચાર્ટ બતાવું છું. અમારે સુરતમાં હીરાનું બહુ બધું, બરાબર. એક સારો હીરો બનાવવો હોય તો એમાં 3 વાનાનું તો ખાસ ધ્યાન રાખવું પડે. એમાં પહેલું છે કે રફ સારી હોવી જોઈએ. મૂળ મુદ્દાની વાત તો એ કે કાચો હીરો જે છે એને રફ કહેવાય. એ કાચો હીરો રફ એ એકદમ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. સારો હીરો હોવો જોઈએ, એમાં કોઈ ઝીરમ બીરમ ન હોવી જોઈએ, એમાં કોઈ નાશ ન હોવી જોઈએ, ચોખ્ખો હીરો હોવો જોઈએ. હવે જો એ હીરો જ નાશવાળો ઝીરમવાળો હોય તો તમે એના ગમે એટલા ઘાટ હારા ઘડો, પછી ગમે એવું સારું કટિંગ કરો, પણ એ હીરો હારો થાય એનો ભાવ ન આવે. સારા હીરા માટે 3 વસ્તુ, સારો હીરો બનાવવો હોય 3 વસ્તુ ધ્યાનમાં લેવી પડે. એક તો રફ સારી હોવી જોઈએ, પછી એનો ઘાટ બરાબર ઘડવો પડે. જો એ તમારે ઘાટ ત્રાહા બંગા થઈ ગયા હોય તો એ હીરાની કિંમત ન આવે. અને ત્રીજું એનું કટિંગ સારું હોવું જોઈએ. 3 વાના સારા થાય, હીરો સારો હોય, રફ, ઘાટ સારો હોય અને કટિંગ સારું હોય તો એકદમ સુપર હીરો બને અને એની કિંમત વધી જાય. તમે જુઓ, હવે પહેલું રફ સારી હોવી જોઈએ, બીજું એનો ઘાટ સારો હોવો જોઈએ, ત્રીજું કટિંગ સારું હોવું જોઈએ. એમ કોઈ માણસને સારો બનાવવો હોય તો સૌથી પહેલી વાત, કોઈ જીવને સારો બનાવવો હોય તો પહેલું તો રો મટીરિયલ રફ જ સારી હોવી જોઈએ. એ જીવ જ જન્મથી સારો હોવો જોઈએ. હવે ક્યાંકથી ગમે ત્યાં એ દેશમાંથી આવીને આપણે અહીંયા ખાબક્યો હોય, આપણા પ્રારબ્ધમાં સંતાન હોય ને બહુ પ્રાર્થનાઓ કરી હોય, પછી ભગવાનને એમ થાય દ્યોને આને, તે કંટાળીને પછી ગમે ત્યાં લઈને પાકિસ્તાનમાં લઈને નાખ્યો હોય, પછી રફ જ મોળી હોય, એમાં મા બાપ શું કરે? પહેલો તો જીવ સારો હોવો જોઈએ. બીજું, જીવ સારો હોય તો ઘાટ ઘડવાનું કામ માતા પિતાનું છે. બાળપણથી માતા પિતાએ એનામાં રૂડા ઘાટ ઘડવા જોઈએ, રૂડા સંસ્કાર નાખવા જોઈએ, રૂડી રામાયણ ભાગવતની વાતો કરીને એને સારી ઉપદેશની વાતો કરવી જોઈએ કે બેટા ભૂખ્યો સૂઈ જાજે પણ કોઈ દી કોઈનું હરામનું લેતો નહીં. બેટા તને કાંઈક ભગવાને દીધું હોય તો કોકને માટે વાપરજે. બેટા ઈશ્વરનું ભજન કરજે. આ દુનિયામાં ભગવાન સિવાય તારું કોઈ નથી. આવા ઘાટ ઘડ્યા હોય માતા પિતાએ, એ માતા પિતાની ફરજમાં આવે. ઘાટ ઘડવાનું કામ માતા પિતાનું અને કટિંગ કરવાનું કામ એ કોઈ સદગુરુનું છે. જીવનમાં આપણે મૂળ બેસિકલી સારા હોવા જોઈએ, પછી માતા પિતા સારા મળે અને ત્રીજું જીવનમાં કોઈ સારા સદગુરુ મળે, એ આપણું કટિંગ સારું કરે અને પછી હીરો એકદમ સુપર બને. ભાઈ આ 3 વસ્તુ સારી મળે તો જ હીરો સારો થાય. એટલે ઘણી વખત રફનો વાંક હોય, ઘણી વખત ઘાટ ઘડનારાનો વાંક હોય અને ઘણી વખત કટિંગ કરનારાનો વાંક પણ હોય. એવા ત્રાહા બાંગા તરખુણિયા જવા દીધા હોય, આખું કટિંગ બગાડી નાખ્યું હોય. એટલે આ 3 જેના જીવનમાં સારા મળે એનું જીવન સારું બને. એટલે કેવલ મા બાપનો વાંક નથી, એ આપણે સમજી રાખવું જોઈએ. આજ વિદુરજીએ પૂછ્યું કે આ મૈત્રેય મુનિ, આનું કારણ શું છે? અને ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે જન્મથી જ જીવ ક્રૂર હતો અને એક ક્રૂર એવો નીકળ્યો કે એના પિતા અંગને એમ થયું કે આવા દીકરા કરતાં તો જંગલમાં જઈને ભજન કરવું સારું. અને ત્યારે વૈરાગ પામી અને અંગ રાજા જે ભાગવતમાં બોલ્યા છે એ વાત મારે તમને કેવી છે. અંગ રાજા શું કહે છે? પ્રાયેણાભ્યર્ચિતો દેવો યે પ્રજાગ્રહ મેતિનઃ કદપત્ય શ્રિતમ દુઃખમ યેન વિંદતિ દૂરવરમ. અંગ રાજા એવું બોલ્યા કે જેને આ દુનિયામાં દીકરા નથી એણે જરૂર ભગવાનની પૂજા કરી હશે, ભક્તિ કરી હશે કે એને કોઈ સંતાન નથી. પ્રાયેણ અરભ્યર્ચિતો દેવો યે અપ્રજાગ્રહ મેતિનઃ. અને એટલા માટે આપણે એમ કહેવાનું
દીકરા નથી એનું દુઃખ તો છે જ, પણ એના કરતાંય દીકરો જન્મે અને સારો હોય ને યુવા અવસ્થામાં મૃત્યુ પામે તો એ એનાથી પણ વધારે દુઃખ છે. અને ત્રીજું કે દીકરો હોય પણ કુપુત્ર હોય અને કદાચ જીવતો હોય તો એ એના કરતાં પણ વધારે દુઃખ છે. ત્યારે એમ માણસને થાય કે આના કરતાં દીકરા ન હોત તો સારું હતું. બાપાએ કમાયેલી કમાણીને વાપરતા કુપુત્રને કાંઈ વાર નથી લાગતી. માણસોને ખ્યાલ નથી ભાઈ કે આ દુનિયામાં કેવલ સંપત્તિ સુખ નથી દેતી, સંસ્કાર પણ એક મોટી ભૂમિકા છે જે માણસના જીવનને સુખી બનાવે છે. ઘણી વખત એવો એકાદો કુપુત્ર થાય, માતા પિતાએ કમાયેલું બધું જ ખતમ કરી નાખે, માતા પિતાએ કમાયેલી આબરૂને પણ ખતમ કરી નાખે, માતા પિતાએ કરેલા સત્કર્મો ઉપર પાણી ફેરવી દે, માતા પિતાએ કેટલી પ્રોપર્ટી ભેગી કરી હોય એને બધાયને દારૂમાં, માંસમાં, વ્યભિચારમાં, ઘડીકમાં સ્વાહા કરી દે. આવા સમાજમાં આપણે દ્રષ્ટાંતો જોવા મળે છે. અને ત્યારે આવા સત્સંગની ખાસ જરૂર છે કે આવા સત્સંગ દ્વારા આપણા જીવનમાં સંસ્કાર આવે તો આપણું જીવન ખૂબ સારું બને. લોકો બોલે કે અમારે આના વિના ન ચાલે, અમારે તો ચાય વિના પણ ચાલે છે. જો ભાઈ, અમે રાત દાડો મહેનત કરીએ છીએ, અમે કોઈ દિવસ નવરા બેઠા નથી રહેતા. સમાજ માટે અને સત્સંગ માટે રાત દિવસ અમે મહેનત કરીએ, અમારે તો ચાય વિના પણ ચાલે છે. માવો ખાવો જ પડે, બીડીયું પીવી જ પડે, અમારે મશીને જવાનું હોય, રાતે જવાનું હોય એટલે અમારે આ જરાક પીવું જ પડે. એ ખોટી વાતું છે, એ ભ્રમણાવું છે. બધા વિના ચાલે. મહાત્મા ગાંધીનો એક પ્રસંગ મને આમ દિલમાં ચોંટી ગયેલો. ગાંધી એમ કહેતા કે જ્યારે હું ઇન્ડિયા આવ્યો આફ્રિકાથી અને મુંબઈમાં એક રાયચંદ શેઠ હતા, એની 25 વર્ષની ઉંમર હતી અને બહુ અબજોપતિ માણસ હતો, 25 વર્ષની ભર જુવાની. ગાંધીજી કહે છે કે હું જ્યારે એની પેઢીએ ગયો, એ રાયચંદ શેઠના ટેબલ ઉપર કોઈને કોઈ ધાર્મિક પુસ્તક પડ્યું હોય. ગાંધીજી બોલે કે મેં જેટલી વાર એની મુલાકાત કરી, એણે આધ્યાત્મિક વાત સિવાય મારી સાથે બીજી ક્યારેય વાત નથી કરી. કોઈ દિવસ એણે વ્યવહારની વાત નથી કરી, કોઈ બીજી આલતુ ફાલતુ વાત નથી કરી. ગાંધીજી બોલે, એની આત્મકથા તમે વાંચજો, એમાં રાયચંદ શેઠનો આ પ્રસંગ બાપુએ લખ્યો છે. 25 વર્ષની ઉંમર, અબજોપતિ માણસ, જેવો કામમાંથી નવરો થાય એટલે ધાર્મિક પુસ્તક ખોલીને વાંચે. અને જ્યારે ક્યારે હું એને મળ્યો ત્યારે એણે સદૈવને માટે આધ્યાત્મિક વાત કરી છે. ગાંધીજી એવું લખ્યું કે હું કુંભના મેળામાં ગયો તો પણ ત્યાં જેવો પ્રભાવિત નથી થયો, એવો પ્રભાવિત આ 25 વર્ષના રાયચંદ શેઠથી થયો છે. મહાત્મા ગાંધી બોલે.